हाय मित्रों, आज आपणे चैप्टर 2 में टॉपिक नंबर 6 मतलब कि आपणे आ छठ्ठું लेक्चर आज आपणे लईशुं। हवे आजनो जे टॉपिक छे ए छे विद्युत क्षेत्र अने स्थितिमान वच्चेनो संबंध, मतलब कि क्षेत्र अने स्थितिमान वच्चेनो संबंध। तो मित्रों आपणे अहींया आ टॉपिक पर चर्चा करीशुं। हवे अहींया मित्रों बे तमने समस्थितिमान पृष्ठ में बतावेला छे जे एकबीजाथी नजीक छे। आ पृष्ठ 1 छे अने आ बी छे। आ बने समस्थितिमान पृष्ठ छे एकबीजानी नजीक छे, एकबीजाथी लंब अंतर dl जेटલું छे। आ समस्थितिमान हवे समस्थितिमान पृष्ठ विषे आपणे ऑलरेडी आगळ भणी चूक्या छीए, बराबर छे। तो आ जे ए पृष्ठ छे ए पृष्ठनुं स्थितिमान छे ए v, मतलब के आपणे एने va कहीए, अने बी जे आ समस्थितिमान पृष्ठ छे एमनुं स्थितिमान v प्लस dv इज इक्वल टू vb, એટલે કે આમના સ્થિતિમાનને vb કહીએ। vb એટલે કે v પ્લસ dv, બરાબર। હવે આના ઉપરથી આપણને એટલો તો ખ્યાલ આવે છે કે આ બંને જે પૃષ્ઠ છે એ સમસ્થિતિમાન પૃષ્ઠ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો જે તફાવત છે એ વિદ્યુત ક્ષેત્રની દિશામાં ડેલ્ટા v જેટલો છે। અહીંયા આ બંને પૃષ્ઠ જે છે એનું વિદ્યુત ક્ષેત્ર છે એ આ ડાયરેક્શનની અંદર છે। હવે આ જે પૃષ્ઠ બી છે એ પૃષ્ઠ બી પરનું કોઈ એક બિંદુ આપણે અહીંયા પી લઈશું, જે પૃષ્ઠ પરનું જ બિંદુ છે। હવે આ પૃષ્ઠ પરના બિંદુથી આપણે પૃષ્ઠ એ પર લંબ અંતર જોઈએ તો એ લંબ અંતર એનું dl જેટલું છે, બરાબર છે। હવે જો આપણે એકમ ધન વિદ્યુત ભારને અહીંથી તમે એકમ ધન વિદ્યુત ભારને બી પૃષ્ઠથી એ પૃષ્ઠ સમસ્થિતિમાન જે પૃષ્ઠ છે એમાં બી થી એટલે કે પી બિંદુથી લઈને અહીંયા સુધી તમારે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં અહીંયા ગતિ કરાવીને અહીંયા લાવીએ તો એના માટે જે કાર્ય કરવું પડે એ કાર્ય કેટલું થાય? તો આપણે જાણીએ છીએ મિત્રો કે વિદ્યુત ક્ષેત્રમાં એકમ વિદ્યુત ભાર પર થતું કાર્યને આપણે E into dv થાય, E into dl, E dot dl, બરાબર। આપણે આ કાર્યનું સૂત્ર બને અને આ કાર્ય કેટલું હોય ઓલરેડી આપણે ભણી ચૂક્યા છીએ એ મુજબ એ કાર્ય va માઇનસ vb એટલે કે કરેલું કાર્ય છે એ વિદ્યુત સ્થિતિમાનના તફાવત જેટલું હોય, બરાબર। તો આપણે આ કર્યું તો હવે va એટલે શું? તો કે va એટલે છે v માઇનસ vb એટલે કે v પ્લસ dv। હવે v માઇનસ dv બરાબર માઇનસ ડેલ્ટા v અથવા તો dv, બરાબર છે। આ બનશે। હવે જો આપણે e ને મોડ ઓફ વેક્ટર e લઈએ ઇઝ ઇક્વલ ટુ તો અહીંયા બનશે dv બાય dl, બરાબર છે મિત્રો। તો dl આપણે જો અહીં પહેલેથી જ આને મોડમાં મૂકી દઈએ તો પછી તમારે અહીંયા વેક્ટર ના કરશો તો બી ચાલશે। આ કાર્ય છે એ કાર્ય આ રીતે આપણને મળે તો પછી આમનું પણ આપણે ખાલી મૂલ્ય જ લેવું પડે। તો વેક્ટર મોડ ઓફ વેક્ટર e ઇઝ ઇક્વલ ટુ મોડ ઓફ dv બાય dl। તો આ વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન, બરાબર, આપણે એ વાત કરીએ ક્ષેત્ર અને સ્થિતિમાન વચ્ચેનો સંબંધ માટેનું આ સૂત્ર થયું। હવે મિત્રો આપણે આને લઈને અગત્યના બે મુદ્દાઓ જોઈશું। બે મુદ્દાઓ, બરાબર છે। ચલો અહીં આપણે જે વાત કરી કે મોડ ઓફ વેક્ટર e ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડી બાય dl, મોડ મૂલ્ય છે એટલે આપણે આને મોડમાં લઈ લઈએ તો આ ધન થઈ જાય। હવે મિત્રો અગત્યના બે મુદ્દાઓની આપણે વાત કરીએ
તો એ અહીંયા પહેલો મુદ્દો જોઈએ, જે દિશામાં સ્થિતિમાનનો ઘટાડો સૌથી વધારે ઝડપી થતો હોય તે દિશામાં વિદ્યુત ક્ષેત્ર હોય. તો મિત્રો જેમ આપણે આમ જઈએ એમ વિદ્યુત સ્થિતિમાનનો ઘટાડો છે, અહીંયા આપણે જોઈ શકીએ છીએ માઇનસ આવે છે, એ વધારે છે એટલે કે વિદ્યુત ક્ષેત્ર આ ડાયરેક્શનમાં હોય. બીજું, કોઈ બિંદુએ આ ક્ષેત્રનું માન સમસ્થિતિમાન પૃષ્ઠને લંબ દિશામાં, સમસ્થિતિમાન પૃષ્ઠ એને લંબ દિશામાં એકમ સ્થાનાંતર, આપણે સ્થાનાંતર dl લીધેલું હતું, તો દરેક સ્થાનાંતર નાનું લઈએ તો એકમ સ્થાનાંતર દીઠ વિદ્યુત સ્થિતિમાનના ફેરફારના માન જેટલું હોય છે. એકમ સ્થાનાંતર દીઠ વિદ્યુત સ્થિતિમાનના ફેરફારના માન જેટલું વિદ્યુત ક્ષેત્ર હોય છે. તો આ બે છે એ આ સૂત્ર પરથી આપણે બે અગત્યના મુદ્દા છે એ આપણને મળે. હવે આપણે જોઈશું મિત્રો કે વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઉર્જા. મિત્રો આપણે વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઉર્જા મેળવતા પહેલા આપણે પહેલા બે વિદ્યુત ભારોથી બનેલું તંત્ર હોય તો એમની સ્થિતિ ઉર્જા કેટલી હોય એ આપણે જોઈશું. તો મિત્રો એક વસ્તુ જુઓ, અહીંયા કોઈ વિદ્યુત ભાર નથી. આપણે એક ઉગમ બિંદુ લઈ લઈએ, માનો કે આપણા માટે આ ઉગમ બિંદુ O છે. હવે આ O થી R1 જેટલો સ્થાન સદિશ ધરાવતું એક બિંદુ આપણે એક લઈએ, બરાબર છે. હવે જો આપણે અનંત અંતરેથી એક વિદ્યુતભાર Q1 ને આપણે બિંદુ 1 પાસે લાવીએ તો કરવું પડતું કાર્ય પહેલા આપણે જોઈએ. એ પહેલા હું તમને મિત્ર વાત કરી દઉં કે અહીંયા આપણે બે વિદ્યુતભારનું કામ લેવાનું છે. હાલ બંને વિદ્યુતભાર ઉગમ બિંદુથી અનંત અંતરે છે. એટલું જ નહીં, એકબીજાથી પણ અનંત અંતરે છે. પહેલા આપણે Q1 વિદ્યુતભારને અનંત અંતરેથી બિંદુ A પર લાવીશું. મિત્રો બિંદુ A પર લાવવા માટે આપણે જોઈએ કે અહીંયા કોઈ ક્ષેત્ર હાજર નથી, કારણ કે આજુબાજુ કોઈ વિદ્યુતભાર જ નથી. ક્ષેત્ર હાજર નથી તો પછી વિદ્યુતભારને અનંત અંતરેથી અહીંયા કોઈ ક્ષેત્ર વિરુદ્ધ કાર્ય કરવું પડતું નથી, મતલબ કે કાર્ય કરવું પડે નહીં. એટલે કે Q1 વિદ્યુતભારને અનંત અંતરેથી બિંદુ 1 પાસે લાવતા કરવું પડતું જે કાર્ય છે એ W1 બરાબર 0 થાય. સમજ પડી? ઓકે. હવે આપણે જોઈએ કે આ ઉગમ બિંદુથી R2 જેટલા અંતરે R2 સ્થાન સદિશ પર માની લો કે આ બીજું એક બિંદુ આપણને આપેલું છે. હવે બીજો વિદ્યુતભાર લાવીએ એ પહેલા આપણે વિચાર કરીએ કે આ બંને બિંદુઓ વચ્ચેનું અંતર, એટલે એને આપણે કહીશું R12, બરાબર. આ આમની વચ્ચેનું અંતર થયું. તો મિત્રો આ જે વિદ્યુતભાર Q છે એ Q વિદ્યુતભારનું વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત ક્ષેત્ર બિંદુ 2 પાસે અવશ્ય હશે. તો પહેલા આપણે એ શોધીએ. જ્યારે પહેલા આ બિંદુ પર જ્યારે Q1 નહોતો ત્યારે અહીંયા કોઈ ક્ષેત્ર કે કોઈ વિદ્યુતભાર કે કોઈ વિદ્યુત સ્થિતિમાન ન હતું, કેમ કે કોઈ વિદ્યુતભાર જ નહોતો આજુબાજુમાં. પરંતુ આ બિંદુની નજીકમાં Q1 જેટલો વિદ્યુતભાર છે. તો આ Q1 વિદ્યુતભારને કારણે બિંદુ 2 પર વિદ્યુત સ્થિતિમાન, બરાબર. તો Q1 નું બિંદુ 2 પર સ્થિતિમાન. તો મિત્રો સ્થિતિમાન વિદ્યુતભાર 1 નું છે એટલે V1. વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર શું થાય? KQ/R. મતલબ અહીંયા Q એટલે આપણી પાસે કોનો વિદ્યુત સ્થિતિમાન છે? Q1. R એટલે કે એમની વચ્ચેનું ડિસ્ટન્સ R12. આવું થાય. આ વિદ્યુત સ્થિતિમાન ઓલરેડી અહીંયા છે. હવે તમે અનંત અંતરેથી Q2 વિદ્યુતભારને બિંદુ 2 સુધી લાવો છો તો શું થાય? તો અહીંયા હવે વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન છે. તો હવે વિદ્યુતભાર તમે Q2 ને
અહીંયા લાવવો હોય તો અહીંયા તમારે કાર્ય કરવું પડે અને એ કાર્ય Q2 ને બિંદુ 2 પર લાવવા માટે કરવું પડતું કાર્ય. તો મિત્રો કાર્ય કેટલું હોય તો કે એ કાર્ય હોય W2. એ જે વિદ્યુત ભાર તમે લાવો છો એ વિદ્યુત ભાર એટલે કે આપણે Q2 ને લાવવાનો છે તો આ Q2 ગુણ્યા અહીંયા જે વિદ્યુત સ્થિતિમાન હોય એ એટલે કે V1. તો આટલું કાર્ય કરવું પડે તો કેટલું થાય તો આ થશે Q2 ગુણ્યા K Q1 બાય R12 એટલે કે K Q1 Q2 upon R12. હજુ થોડું વ્યવસ્થિત લખવું હોય તો 1 upon 4 pi epsilon 0 આ K ની જગ્યાએ મૂક્યું Q1 Q2 upon R12. તો મિત્રો અગર બે વિદ્યુત ભારનું તંત્ર બનેલું હોય તો બે વિદ્યુત ભારના તંત્રનું જે કુલ જે કાર્ય છે મતલબ આ અહીંયા આપણે જોયું કે જે આ બળ છે એ સંરક્ષી બળ છે. આ બળ આ બંને વચ્ચે લાગતા બળ જે કંઈ છે એ સંરક્ષી બળ હોવાને કારણે અહીંયા જે કાર્ય છે એ સ્થિતિ ઉર્જા રૂપે સંગ્રહ પામે. તો આખા તંત્રનું કાર્ય કેટલું થાય તો આપણે લખીએ કુલ કાર્ય. અહીંયા લખી દઉં કુલ કાર્ય. તો W is equal to W1 plus W2 मतलब वर्क नंबर 1 0 प्लस K Q1 Q2 अपॉन R12 मतलब ये था K Q1 Q2 अपॉन R12 અને આ કાર્ય છે એ સ્થિતિ ઉર્જા રૂપે સંગ્રહાય. તો આટલી સ્થિતિ ઉર્જા આપણને મળે. આ તંત્રની સ્થિતિ ઉર્જા કેટલી તો કે આટલી. મિત્રો અહીંયા તમે પહેલા Q2 વિદ્યુત ભારને લાવી અને પછી Q1 ને લાવશો તો પણ કોઈ ફરક પડતો નથી. તમારી સ્થિતિ આ તંત્રની સ્થિતિ ઉર્જા આટલી જ રહેશે. હવે મિત્રો જો આ બે વિદ્યુત ભારની જગ્યાએ જો n વિદ્યુત ભાર હોય તો સ્થિતિ ઉર્જા એટલે કે કુલ સ્થિતિ ઉર્જાનું સૂત્ર કેટલું થાય એ આપણે જોઈએ. આપણે મિત્રો બે વિદ્યુત ભાર ના બનેલા તંત્રની સ્થિતિ ઉર્જા કેટલી હોય એ આપણે જોયું. આપણે n વિદ્યુત ભારનું પણ શોધીશું પણ એની પહેલા આપણે ત્રણ વિદ્યુત ભારના તંત્રની સ્થિતિ ઉર્જા આપણે પ્રથમ મેળવીએ. તો મિત્રો અહીંયા આગળ જેમ જોયું હતું એમ જ આ એક ઉગમ બિંદુ O છે 3 ડાયમેન્શનમાં છે. એમાં ત્રણ બિંદુઓ છે A B અને C 1 2 3 બરાબર. એમાં આ A બિંદુ એટલે કે પહેલા નંબરનો બિંદુ એનો સ્થાન સદિશ R1 આમનો R2 આમનો R3. હવે હાલ અહીંયા કોઈ વિદ્યુત ભાર છે નહીં. હવે તમે ત્રણ વિદ્યુત ભારને આપણે આ બિંદુ ઉપર લાવવાના છે Q1 Q2 અને Q3 ને. તો મિત્રો આપણે Q1 Q2 અને Q3 ને ઉગમ બિંદુથી અનંત અંતરે તેમજ એકબીજાથી પણ અનંત અંતરે હોય એવું આપણે કલ્પીશું. બરાબર. એમાંથી સૌપ્રથમ આપણે Q1 વિદ્યુત ભારને બિંદુ 1 એટલે કે એ બિંદુ પર આપણે લાવવાનો છે. પણ મિત્રો Q1 આ બિંદુ પાસે કોઈ વિદ્યુત ભાર આજુબાજુમાં કોઈ વિદ્યુત ભાર ન હોવાને કારણે ગેરહાજર હોવાને કારણે ન તો કોઈનું વિદ્યુત ક્ષેત્ર કે વિદ્યુત સ્થિતિમાન હોવાનું નથી. મતલબ કે Q1 વિદ્યુત ભારને આ એક બિંદુ પાસે એટલે કે એ બિંદુ પાસે લાવવા માટે કોઈ કાર્ય કરવાની જરૂર નથી. મતલબ કે કોઈ કાર્ય નહીં મળે. એટલે Q1 વિદ્યુત ભારને અનંત અંતરેથી આપણે બિંદુ 1 પર લાવવા માટે Q1 વિદ્યુત ભાર ને બિંદુ A પર લાવવા માટે કરવું પડતું કાર્ય. હમણાં આપણે વાત કરી એમ મિત્રો W1 is equal to 0 કેમ કે કોઈ વિદ્યુત ભાર આજુબાજુ નથી. હવે આપણે અનંત અંતરેથી Q2 વિદ્યુત ભારને B બિંદુ પર લાવવાનો છે. તો મિત્રો હવે આ B બિંદુ પર લાવીએ
એના પહેલા આપણે જોઈએ કે બી બિંદુ પર કોઈનું વિદ્યુત સ્થિતિમાન છે તો જુઓ હા તો કે આ બી ની આજુબાજુ Q1 વિદ્યુતભાર છે તો પહેલા તો એનું વિદ્યુત સ્થિતિમાન અહીંયા કેટલું છે એ શોધી લેવું જોઈએ તો Q1 વિદ્યુતભારનું બી બિંદુએ વિદ્યુત સ્થિતિમાન Q1 વિદ્યુતભારનું બી બિંદુએ વિદ્યુત સ્થિતિમાન બરાબર એને આપણે V1 કહીએ તો એ કેટલું થાય તો વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર આપણે શું વાત કરી હતી કે Q/R તો અહીંયા કે Q એટલે કોનું વિદ્યુત સ્થિતિમાન છે Q1 નું તો આ Q1 R R એટલે કે આ બે બિંદુ વચ્ચેનું અંતર આને નંબર 1 આપ્યો છે અને 2 આપ્યા છે આમને R12 કહી દો તો આ વિદ્યુત સ્થિતિમાન R12 થાય બરાબર છે હવે અહીંયા જ આપણે આગળ જોઈએ આપણે તો અહીંયા કાર્ય શોધવાનું છે સ્થિતિ ઊર્જા શોધવાની છે કાર્ય લઈએ કાર્ય કે સ્થિતિ ઊર્જા બે સેમ રહેવાના Q2 વિદ્યુતભારને અનંત અંતરથી B બિંદુ પર લાવશું તો Q2 વિદ્યુતભારને B બિંદુએ લાવતા કરવું પડતું કાર્ય મિત્રો એ છે W2 અને W2 જે વિદ્યુતભારને લાવો છો એ વિદ્યુતભારનું મૂલ્ય ગુણ્યા જે બિંદુ પર લાવો છો ત્યાંના સ્થિતિમાનના ગુણાકાર જેટલું થાય તો મિત્રો આપણે વિદ્યુતભાર કયો લાવીએ છીએ તો કે વિદ્યુતભાર તો Q2 લાવીએ છીએ તો એ વિદ્યુતભાર Q2 ગુણ્યા આ બિંદુ પર વિદ્યુત સ્થિતિમાન કેટલું છે તો કે વિદ્યુત સ્થિતિમાન V1 જેટલું છે તો આ V1 તો અહીંયા લખીએ આપણે તો Q2 અને V1 એટલે કે KQ1/R12 મતલબ KQ1Q2 KQ1Q2/R12 તો આપણને કાર્ય આવું મળે KQ1Q2/R12 આ કાર્ય 2 મળ્યું હવે અહીંયા Q2 વિદ્યુતભાર આવી ગયો અહીંયા Q1 વિદ્યુતભાર આવી ગયો હવે હજુ એક વિદ્યુતભાર રહ્યો Q3 જેને આપણે C પર લાવવાનો છે તો આગળ વાત કરી એમ પહેલા આપણે શું શોધી લેવું જોઈએ કે C પર વિદ્યુત સ્થિતિમાન છે કોઈનું તો કે હા અહીંયા Q1 અને Q2 બંને વિદ્યુતભાર છે તો આમને કારણે બી વિદ્યુત સ્થિતિમાન હશે આમને કારણે બી વિદ્યુત સ્થિતિમાન હશે તો કુલ વિદ્યુત સ્થિતિમાન એટલે કે આમનું અને આમના વિદ્યુત સ્થિતિમાનના સરવાળા જેટલું કુલ વિદ્યુત સ્થિતિમાન હશે તો C બિંદુએ Q1 અને Q2 નું કુલ વિદ્યુત સ્થિતિમાન અહીં લખીએ Q1 અને Q2 નું C બિંદુએ કુલ સ્થિતિમાન બરાબર છે આપણે એને કહીએ V3 કુલ વિદ્યુત સ્થિતિમાન તો એ કેટલું મળે તો કે એ મળશે આપણે Q1 નું C પરનું વિદ્યુત સ્થિતિમાન એટલે કે 1 નું 3 પરનું એને આપણે કહીએ 1 3 V2 3 1 3 मतलब કે આ તો પહેલા તો વિદ્યુત સ્થિતિમાન શોધવા માટે અંતરની જરૂર પડે તો એક બિંદુ અને ત્રણ બિંદુ વચ્ચેનું અંતર R13 એવી રીતે અહીંયા R23 બરાબર છે તો વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર શું થાય મિત્રો કે Q/R તો અહીંયા આવશે કે Q એટલે કોનું તો કે Q1 નું R એટલે R13 પ્લસ કે વિદ્યુત સ્થિતિમાન Q2 નું R23 આવું સૂત્ર બને બેની અંદર તમે કે કોમન કાઢી શકો છો બરાબર છે હવે મતલબ કે C બિંદુએ હવે આપણે Q3 વિદ્યુતભારને લાવીએ તો કેટલું કાર્ય કરવું પડે તો અહીંયા લખીએ C બિંદુએ Q3 ને લાવતા કરવું પડતું કાર્ય એને આપણે W3 કહીએ તો મિત્રો આપણે હમણાં જાણીએ છીએ મુજબ જે વિદ્યુતભારને લાવો છો એ વિદ્યુતભાર અને જે બિંદુ પર લાવો છો ત્યાંનું સ્થિતિમાન કે જે આપણી પાસે છે કે Q1/R13 પ્લસ કે Q2/R23
अपॉन R23 આવું આ રીતે આપણને મળે। તો હવે અહીંયા આપણી પાસે સોરી અહીંયા W3 આવે આટલું ટોટલ મળ્યું। અહીંયા W10 W2 આ મળ્યું અને W3 આપણે આ મળ્યું। હવે કુલ કાર્ય અહીંયા હું લખું છું તંત્રનું કુલ કાર્ય मतलब कुल कार्य ए स्थिति ऊर्जा रूपे संग्रह पामे એટલે તંત્રની स्थिति ऊर्जा Q बराबर W1 W2 W3 W10 W2 K Q1 Q2 upon R12 અને W3 is equal to આ Q3 ને અંદર લઈ લઈએ K Q1 Q3 upon R13 plus K Q2 Q3 upon R23 મિત્રો આની અંદરથી આ તો 0 છે K ખાલી કોમન નીકળે તો એ થશે K Q1 Q2 upon R12 plus Q2 Q3 upon R13 plus Q2 Q3 Q1 Q3 Q2 Q3 upon R23 બરાબર છે। હવે આપણે આમને ગાણિતિક રીતે દર્શાવીએ તો અહીંયા હું દર્શાવી દઉં કેવી રીતે દર્શાવી શકાય શોર્ટમાં તો U is equal to K sigma I is equal to 1 અને I less than J to 3 N આ તો મિત્રો આ થશે બરાબર છે। બરાબર તો આપણે n વિદ્યુત ભારથી બનતા તંત્ર માટે સ્થિતિ ઊર્જા જે હમણાં વાત કરી એમ U is equal to આપણે આમના પરથી લઈ શકીએ આ K હવે આપણે n વિદ્યુત ભાર સુધી લેવું I is equal to 1 to I less than J to n સુધીનું QI QJ upon RIJ તો આ થઈ n વિદ્યુત ભારો હોય ત્રણ વિદ્યુત ભારની જગ્યાએ n વિદ્યુત ભાર હોય તો એની કુલ સ્થિતિ ઊર્જા આટલી થાય। મિત્રો અહીંયા સ્થિતિ ઊર્જા જે છે બરાબર છે એ વિદ્યુત ભાર આપણે કઈ જગ્યાએ આપણે એની ગોઠવણી કઈ રીતની કરેલી છે એના પર આધાર રાખે છે નહીં કે એને વિદ્યુત ભાર આપણે કેવી રીતે લાવવામાં આવ્યા છીએ કે ક્યારે। હા તો મિત્રો હવે આપણે ઉદાહરણ નંબર 2.4 જોઈશું બરાબર। હવે અહીંયા રકમ તમને હું લખી આપું છું આપને અહીંયા જુઓ આ રકમ પ્રમાણે ઉદાહરણ 2.4 અહીંયા આકૃતિ પરથી તમને હું સમજાવી દઉં અહીંયા આ D જેટલા માપની ચાર બાજુવાળો એક ચોરસ છે બરાબર જેના ચારેય શિરોબિંદુ A B C અને D એમાં A બિંદુ પર આપણે +Q B પર -Q C પર +Q અને D પર -Q વિદ્યુત ભાર આપણે લઈ એક તંત્ર તૈયાર કરવાનું છે અને આમની કુલ સ્થિતિ ઊર્જા આપણે શોધવાની છે। આ આપણો પહેલો ક્વેશ્ચન છે બરાબર। હવે મિત્રો આપણે કુલ સ્થિતિ ઊર્જા શોધવી હોય તો પ્રથમ તો અહીં કોઈ વિદ્યુત ભાર નથી એવું લેવું પડે અને સૌપ્રથમ +Q વિદ્યુત ભારને આપણે એ બિંદુ પર લાવવો જોઈએ અને એનું કાર્ય શોધવું જોઈએ। પણ મિત્રો જો કોઈ વિદ્યુત ભાર અહીંયા હોય જ નહીં પેલો જ વિદ્યુત ભાર Q ને અહીંયા એ બિંદુ પર લાવવાનો હોય તો એના માટે કાર્ય હંમેશા કેવું મળે 0 કારણ કે એ બિંદુ પાસે કોઈ વિદ્યુત ભાર ના હોય તો અહીંયા કોઈ ક્ષેત્ર હોય નહીં। તો મિત્રો અહીં મેં લખ્યું છે કે પહેલા તો અહીંયા બતાવ્યું AB BC CD અને AD મતલબ આ બધા જે અંતરો છે એ D જેટલા છે। બીજું એમના વિકર્ણ AC અને BD આ વિકર્ણ આપણે પાયથાગોરસના પ્રમાણે મેળવીએ તો એ આપણને મળશે √2D બરાબર। આ અંતર આપણને મળે √2D જેટલું આપણને મળે। હવે પેલો જ વિદ્યુતભાર +Q આપણે લાવીએ તો એના દ્વારા જે કાર્ય થાય +Q વિદ્યુતભારને એ પર લાવતા બીજે ક્યાંય કોઈ વિદ્યુતભાર હાજર ન હોય
ત્યારે પ્લસ ક્યુ વિદ્યુતભારને એ પર લાવતા કાર્ય બરાબર 0. બરાબર છે મિત્રો? તો આ કાર્ય W1 બરાબર 0 થાય. હવે આ વિદ્યુતભાર આવી ગયો. હવે આપણે માઇનસ ક્યુ ને બી પર લાવવો છે. આ બંને તો છે જ નહીં. બરાબર? તો માઇનસ ક્યુ ને તમારે બી પર લાવવો હોય તો કાર્ય તમારે શોધવા માટે બી પર એ નું સ્થિતિ એટલે કે પ્લસ ક્યુ નું વિદ્યુત સ્થિતિમાનનું સ્થિતિમાન કેટલું છે એ તમારે શોધવું પડે કે આ પ્લસ વિદ્યુતભાર છે ક્યુ એનું સ્થિતિમાન અહીંયા કેટલું છે. માઇનસ ક્યુ વિદ્યુતભાર ને બી બિંદુએ લાવતા કરવું પડતું કાર્ય W2 બરાબર શું થાય તો કે જે વિદ્યુતભારને લાવવું છે એ વિદ્યુતભારનું મૂલ્ય ગુણ્યા ત્યાં સ્થિતિમાન ફક્ત એ બિંદુને કારણે છે. અને સ્થિતિમાનનું સૂત્ર આપણે જાણીએ છીએ કે Q upon R. R ની જગ્યાએ અહીંયા અંતર D છે એટલે કે D. બરાબર છે? તો આખું સૂત્ર શું થયું? માઇનસ કે ક્યુ સ્ક્વેર ક્યુ એટલે ક્યુ સ્ક્વેર બાય ડી. ઓકે. હવે સી બિંદુ પર પ્લસ ક્યુ વિદ્યુતભારને લાવતા સી બિંદુએ પ્લસ ક્યુ વિદ્યુતભારને લાવવા કરવું પડતું કાર્ય એને આપણે W3 કહીએ. તો મિત્રો અહીંયા સી બિંદુ પર બંને વિદ્યુતભારના વિદ્યુત સ્થિતિમાન હશે. બરાબર? તો પહેલા તો આપણે લખીએ કયા વિદ્યુતભારને લાવવાનો છે તો કે પ્લસ ક્યુ ને. તો અહીં લખો પ્લસ ક્યુ વિદ્યુત સ્થિતિમાન મતલબ આમનું અને આમનું. તો પહેલા આપણે આમનું સ્થિતિમાન જોઈએ તો કે ક્યુ અપોન આર. તો કે ક્યુ એટલે તો આ જ, આર એટલે √2d એટલે એ થશે કે ક્યુ અપોન √2d પ્લસ બીજું કેનું આવશે માઇનસ ક્યુ નું. તો એમનું અહીંયા તો એ આવશે કે માઇનસ ક્યુ અપોન ડી આવું થશે. બરાબર? તો આટલું થાય. હવે આપણે આમને ગુણી દઈએ તો એ કેટલું થાય કે ક્યુ સ્ક્વેર બાય √2d માઇનસ આ માઇનસ છે તો કે ક્યુ સ્ક્વેર બાય ડી. તો આ આપણને મળશે W3 મતલબ કે કાર્ય 3. હવે આપણે ડી બિંદુ માટે વાત કરીએ તો ડી બિંદુ પર ડી બિંદુએ માઇનસ ક્યુ વિદ્યુતભાર લાવતા કરવું પડતું કાર્ય તો એને આપણે કહીએ W4. કયો વિદ્યુતભાર લાવવાનો છે? માઇનસ ક્યુ. તો અહીંયા આવશે માઇનસ ક્યુ અને સ્થિતિમાન તો કે પ્લસ ક્યુ માઇનસ ક્યુ અને સી બિંદાપુરનો પ્લસ ક્યુ. આ ત્રણેયનું સ્થિતિમાન અહીંયા હશે. તો પહેલા આપણે આ પ્લસ ક્યુનું સ્થિતિમાન લેવા માટે કે ક્યુ પ્લસ ક્યુ થી આપણા ડી નું અંતર કેટલું છે તો કે ડી. અહીંયા લખીએ ડી પ્લસ આમનું સ્થિતિમાન ગણીએ તો કે માઇનસ ક્યુ થી આમનું અંતર કેટલું તો કે આ તો વિકર્ણ છે અને વિકર્ણ કેટલો છે આપણી પાસે √2d. તો આ થાય √2d પ્લસ આમનું જોઈએ પ્લસ ક્યુ નું તો એ કેટલું થાય કે ક્યુ ડિસ્ટન્સ તો કે ડિસ્ટન્સ ડી આટલું થાય. બરાબર છે? આને આપણે અંદર મૂકીએ તો આ થશે માઇનસ કે ક્યુ સ્ક્વેર બાય ડી માઇનસ પ્લસ
કે ક્યુ સ્ક્વેર બાય √2d માઇનસ કે ક્યુ સ્ક્વેર બાય ડી. આમ આપણે W1 2 3 અને 4 મળ્યા. તો આ તંત્રની કુલ સ્થિતિ ઊર્જા આપણે જોઈએ તો કુલ સ્થિતિ ઊર્જા તો એ આપણને મળશે U is equal to W1 W2 W3 W4. હવે W1 આપણે ખબર છે 0 છે એટલે લખતો નથી. W2 આપણે અહીં લઈએ તો એ થશે માઇનસ કે ક્યુ સ્ક્વેર બાય ડી. W3 થશે કે ક્યુ સ્ક્વેર બાય √2d માઇનસ કે ક્યુ સ્ક્વેર બાય ડી. W4 માઇનસ કે ક્યુ સ્ક્વેર બાય ડી પ્લસ કે ક્યુ સ્ક્વેર બાય √2d માઇનસ કે ક્યુ સ્ક્વેર બાય ડી. તો મિત્રો અહીં તમે જુઓ, અહીંયા ઉપર થોડી જગ્યા બનાવી દઉં છું. અહીંયા આપણે આમનો એડિશન કરીએ, સરવાળો, તો માઇનસ કે ક્યુ સ્ક્વેર બાય ડી માઇનસ કે ક્યુ સ્ક્વેર બાય ડી માઇનસ કે ક્યુ સ્ક્વેર બાય ડી અને માઇનસ કે ક્યુ સ્ક્વેર બાય ડી 1 2 3 અને 4 આટલા છે. તો અહીંયા આવશે U is equal to minus 4 કે ક્યુ સ્ક્વેર બાય ડી અને કે ક્યુ સ્ક્વેર બાય √2d કે ક્યુ સ્ક્વેર બાય √2d બે વાર છે અને પ્લસ 2 કે ક્યુ સ્ક્વેર બાય √2d આમ થશે. હવે મિત્રો આમાંથી આપણે કોમન કાઢીએ, આમને આગળ લઈને કાઢીએ તો કે ક્યુ સ્ક્વેર 2 કે ક્યુ સ્ક્વેર બાય ડી કોમન કાઢીએ તો અહીંયા આવશે કે ક્યુ સ્ક્વેર બાય ડી એટલે 1/√2 માઇનસ 2 આવું થશે. હવે આપણે આનું સાદુરૂપ હજુ આપીએ તો મિત્રો આપણે હમણાં જોઈએ એ પ્રમાણે આપણે એક કામ કરીએ કે ક્યુ સ્ક્વેર અપોન ડી કોમન કાઢીએ બંનેમાંથી તો અહીંયા માઇનસ નિશાની બહાર કાઢ લઉં છું એટલે આ પ્લસ થશે. કે ક્યુ સ્ક્વેર અપોન ડી એટલે 4 થયા, માઇનસ બહાર કાઢીએ એટલે +2 માઇનસ થાય અને √2 ઉડે એટલે √2 વધે તો આ √2 બાકી કે ક્યુ સ્ક્વેર બાય ડી કોમન થઈ ગયા. તો આ તમારી પાસે આમની કુલ સ્થિતિ ઊર્જા મળી. બરાબર છે. હવે આપણે બીજો ક્વેશ્ચન આની અંદર જ છે તો એ આપણે એવી રીતનું છે કે આ જે ઈ બિંદુ છે, ઈ બિંદુ પર આપણે કોઈ એક વિદ્યુતભાર Q0 ને લાવીએ તો Q0 ને આ બિંદુએ લાવવા માટે કરવું પડતું કાર્ય કેટલું થાય. તો મિત્રો પહેલા તો આપણે મેં વાત કરી તે મુજબ આ બિંદુ પર કુલ સ્થિતિમાન તમારે શોધવું જોઈએ. હવે મિત્રો આ સ્થિતિમાન તમે શોધો, કુલ સ્થિતિમાન જોઈએ તો ચારેય વિદ્યુતભારનું કુલ સ્થિતિમાન V1 +V2 +V3 +V4. આમનું V1 આમનું V2 આમનું V3 આમનું V4. તો V1 કેટલું થાય તો કે KQ અપોન હમણાં આપણે જોયું હતું વિકર્ણ કેટલો હતો √2d આખો, તો હાફ અંતર કેટલું થાય આટલું થાય, મતલબ કે d અપોન √2 જેટલું અંતર થાય. તો આપણે લખીએ d અપોન √2. આ કોનું મળ્યું પ્લસ q નું ઈ બિંદુ પાસેનું. બરાબર. હવે આ જોઈએ તો એ થશે મિત્રો માઇનસ, કારણ કે q માઇનસ છે કે q અપોન ડી અપોન √2. આ પ્લસ છે તો એ થશે કે q અપોન ડી અપોન √2 કેમ કે આ પ્લસ q વિદ્યુતભાર છે માટે આ પ્લસ આવશે. આમનું જોઈએ તો માઇનસ કે q અપોન ડી અપોન √2. તો મિત્રો અહીંયા જુઓ આ પ્લસ આ માઇનસ આ પ્લસ આ માઇનસ તો આ તો 0 થઈ ગયું, મતલબ કુલ સ્થિતિમાન જ 0 છે. હવે તમે કોઈ બી વિદ્યુતભારને અહીંયા લાવો તો સ્થિતિમાન જ 0 છે તો વિદ્યુતભાર ગુણ્યા સ્થિતિમાન
મતલબ કે ત્યાં લાવવા માટેનું કાર્ય W બરાબર Q0 × 0 ઇઝ ઇક્વલ ટુ 0 થાય. મતલબ કોઈ પણ વિદ્યુતભારને તમે આ ઈ બિંદુ પર લાવશો તો ત્યાં કરવામાં આવતું કાર્ય શૂન્ય થશે, કારણ કે ત્યાં સ્થિતિમાન શૂન્ય છે. ઓકે, તો આ એક્ઝામ્પલ અહીંયા પૂરું થાય.